वेदेषु यज्ञेषु तपस्सु चैव वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् अद्येति तत्सर्वमिदं विदित्वा अद्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् योगी परं સ્થાનમુપૈતિ ચાદ્યમ। અહીંયા આના પહેલાના શ્લોકમાં આપણે બે ગતિ વિશે વાત કરેલી, એક શુક્લ ગતિ, એક કૃષ્ણ ગતિ, એકનો સીધો માર્ગ, એકનો સંઘર્ષ વાળો માર્ગ। એમાં બંને પ્રકારના સાધકોની વાત કરેલી। આ અધ્યાયની શરૂઆત થઈ હતી 7 શ્લોકથી। એમાં પહેલો પ્રશ્ન, પહેલા 7 પ્રશ્નથી થઈ હતી। એમાં પહેલો પ્રશ્ન તો કિમ તદ બ્રહ્મ, બીજો તો કિમ અધ્યાત્મ, ત્રીજો તો કિમ કર્મ, એવી રીતે 7 પ્રશ્નો હતા। એનો અહીંયા સમાપન કરે છે, એટલે કે એનું ઉપસંહાર કરે છે। એનું આખું હવે આખા અધ્યાયનો અહીંયા સાર કહે છે। એવું કહે છે કે અહીંયા સુધી પહોંચવા માટે શું, કેટલાક લોકો છે કે એનો ઉપાય શું। આ બધી વાત તો કરી દીધી કે ઓકે અહીંયા અમેરિકા છે, અહીંયા જાપાન છે, અહીંયા આ છે, પહોંચવા માટે શું સ્ટેપ શું। એટલે અહીંયા પેલું એ કહે છે કે જે પુણ્યના માર્ગ બતાવ્યા છે એ બધાથી અપર આ સાધકો થાય છે, એને યોગી કહેવાય છે। કે એ તો આવી જ જાય છે, જેવી રીતે 100 રૂપિયામાં 50 રૂપિયા આવી જ જાય। જેવી રીતે એમ કોઈ કે હું એમએ છું, તો કોઈ એવું ન પૂછે તું 12 પાસ તો છો ને, કેમ તો કે 57 એટલે 100 રૂપિયામાં 50 આવી જ જાય, એમ એમએ માં 12મું આવી જ જાય। એમ અહીંયા કહે છે કે યોગી જે વિકસિત છે એને એનામાં આ બધું જ આવી જાય છે। પણ શરૂઆત ક્યાંથી કરવાની, તો પેલું કીધું કે વેદેશુ। તો વેદ એટલે શું, તો કેટલાક લોકો કે અમે 4 વેદ વાંચી લીધા, કાં તો વેદમાં આવું કીધું। તો વેદ એક કોઈ પુસ્તક છે કે કોઈ ગ્રંથ છે કે એ શું, વાંચવા એટલે શું, બરાબર। તો ઘણા લોકો કે ને કે એમ 4 વેદ લઈ લીધા, સરસ વાંચી લીધા, તો એવી રીતે વાંચવાના કે એવી રીતે સમજાઈ જાય। તો હું એવું કહું કે કોઈ પણ વ્યક્તિ એવું કે મેં સીએ ની બધી જ પુસ્તકો વાંચી લીધી, દરરોજ 1 કલાક બેઠો અને 1 વર્ષ આખું બેઠો, ઓડિટ કરવા મને આવું, બરાબર। તો એ ઓડિટ કરી શકે। કોઈ એમ કે મેં મેડિકલ કોલેજનો આખો કોર્સ લઈ લીધો, બધું વાંચી નાખ્યું બધા પુસ્તકો, તો હવે હું ઓપરેશન કરી દઉં, લાવો આંખ, તો એ મોતિયો નો કાઢે, આંખ કાઢી નાખે, પથરી ન કાઢે, કિડની કાઢી નાખે, કેમ કે ખબર જ નથી કે એને કેવી રીતના જોવાનું। એનું એક ખાલી પુસ્તકથી એવું ન થાય, એનો કન્સેપ્ટ જાણવો પડે કે આ કેવા શું માંગે છે। તો એ કોણ કહી શકે, તો કે પેલું પેજ હોય એ કહી શકે કે જેને છેલ્લું વાંચેલું છે। પેલું પેજ એ જ સમજાવી શકે કે જેને છેલ્લું પેજ ખબર છે, કેમ કે નકર એને જે પહેલા પેજમાં પ્રશ્ન થશે એનો ઉત્તર ચોથા પેજમાં છે। હવે જો ખોટો આપશે તો ચોથા પેજમાં ફસાશે। જો એને ચોથું નહીં ખબર હોય તો કેટલાક ક્વેશ્ચનના જવાબ એમને આપી દેશે, પહેલામાં, ચોથામાં ફસાઈ જશે, ચોથામાં આપશે, 8મામાં ફસાશે। એટલે લાસ્ટ સુધી એનો કન્સેપ્ટ ક્લિયર છે। તો એવું શું છે, તો કે પહેલી વસ્તુ કીધી વેદ। શરૂઆત ક્યાંથી થાય છે, તો કે વેદથી। એટલે આપણે એવું કીધું કે વેદો અખિલો ધર્મ મૂલક, બધા જ ધર્મનું મૂળ શું છે, તો કે વેદ છે। વેદ શબ્દ જ વિદ ધાતુથી બને છે। તો વિદ જ્ઞાને, વિદ લાભે। તો એ સંસ્કૃતમાં એક વિશેષતા એ છે કે એનો કોઈ શબ્દ બને અને એનું તમે ડીપ જાઓ કે આ શેનાથી બને, જ્યાં પહોંચો મૂળ સુધી એ એનો અર્થ હોય।
સપોઝ તમે બંટી બોલો, ટોમી બોલો, તો એમાં કોઈ ફોડવાનું કે એવું હોય નહીં કે ટો થી આ લેવાનો, મી થી આ લેવાનો, બે ભેગા થયા ટોમી થઈ ગયું. તો એવું કઈ હોય નહીં, એ તો ટોમી કો કે નામ રાખી દીધું એટલે ટોમી થઈ ગયું. પણ સંસ્કૃતમાં રામ એવું કીધું. તો રમંતે યોગિન યસ્મિન, તો રમ ધાતુમાં જેમાં યોગીઓ રમમાણ થાય છે, ધ્યાનસ્થ થાય છે, એવું છે એને રામ કહેવાય. એટલે રામ શબ્દને જ્યારે વ્યાકરણની રીતે વ્યુત્પત્તિ કરે કે એનો અર્થ, એ ખાલી શબ્દને જુદો પાડે તેનો અર્થ ખબર પડે. જેવી રીતે કૃષ્ણ, તો કર્ષય આકર્ષે છે, એનું વ્યક્તિત્વ આકર્ષિત કરે છે, તો એ કૃષ્ણ છે. તો એવું બધા જ શબ્દોમાં કે કોઈ પણ શબ્દનો એનો એક અર્થ હોય અને એને તમે ડીપમાં જાઓ. જેવી રીતે આયુર્વેદ, તો આયુ એટલે જીવન અને વેદ એટલે એનું જ્ઞાન, બરાબર. તો એ લઈને આયુર્વેદ. તો એવી રીતે અહીંયા વેદ એ જ્ઞાનને લઈ, એટલે ભારતે વર્ષો સુધી શું આપ્યું? તો કે વેદ એટલે જ્ઞાન છે, વેદ એટલે લાભ છે, સત્તા છે એટલે વ્યવસ્થા છે. તો કોઈ પણ વસ્તુને લાંબો સમય કેમ ટકાવવી, સારી રીતે કેમ ટકાવવી, બરાબર, સારી રીતે એનો ઉપયોગ કેમ કરવો, એ વેદ બતાવે છે. એટલે ભારતમાં પહેલી વાર મનુષ્ય જીવનને સારામાં સારો ઉપયોગ કેમ કરવો એનું માર્ગદર્શન વેદે આપ્યું. પહેલી વાર એવું જણાવ્યું કે મનુષ્યનું જીવન ખાવા પીવા માટે નથી, માત્ર મોજશોખ માટે નથી. મનુષ્યનું જીવન માત્ર ને માત્ર કોઈ દિવસો પસાર કરવા માટે નથી, માત્ર ટાઈમ પાસ કરવા માટે નથી, પણ મનુષ્યનું જીવન એક અવસર છે, એક ઓપોર્ચ્યુનિટી છે, એક તક છે. વેદનો પહેલો સંદેશ આ છે મનુષ્ય જીવન પ્રત્યે. બીજો એ કહે છે કે આ જીવન છે એ સાધન છે, એ સાધ્ય નથી. સપોઝ કોઈ આપને એમ કહે કે તમારે મેટોડા જવું છે અથવા તમારે ફેક્ટરીએ જવું છે, કાલનું કામ નક્કી છે, બરાબર, બધાનું જ કાલનું કામ નક્કી છે કે કાલ શું કરવાનું છે, બરાબર. તો શું કરશો? કોઈ એવું કે કાલે સપોઝ કે લોકડાઉન છે કે એવી કોઈ પરિસ્થિતિ છે કે જેમાં સાધનો ચાલી શકે એમ નથી, પેટ્રોલ નથી, સપોઝ એવું વિચારો. હવે કોઈ એવું કે હું મર્સિડીઝ લઈને જાવ જ છું, બરાબર, પણ હું પેલા છે ને ગોંડલ જાઉં છું, પછી જુનાગઢ જવાનો છું, અને પછી રિટર્ન પાછો મેટોડા તમને મૂકી દઈશ સાંજે. બે ઓપ્શન છે, એક તો મર્સિડીઝ એસી, એમાં જે ગીતો સાંભળવા હોય, જે બધા મોબાઈલ બધું જ છે એમાં. અને બીજો ઓપ્શન છે કે એક સ્કૂટર જ છે, ખાલી સામાન્ય તૂટેલ એવું ટુ વ્હીલ, એ સીધું ત્યાં મેટોડા પહોંચાડે છે. એ મેટોડા જાય છે સીધું અહીંથી, જે વેથી આરામદાયક નથી, એનામાં ઘણું બધી તકલીફ છે. તમે એ કોઈ પણ બેસે, તડકો લાગે, પવન લાગે, બરાબર, કમ્ફર્ટ ના રહે બેસવામાં. સમજુ વ્યક્તિ કયો રસ્તો પસંદ કરે? સમજુ વ્યક્તિ કયો રસ્તો પસંદ કરે? મર્સિડીઝમાં જવાનું, મર્સિડીઝ પહોંચાડવાની આરામથી, ઉલટું એમાં એસી છે, તડકો નહીં લાગે, પ્રોટેક્ટ છે. પણ એ બરાબર પેલા ત્યાં, પછી ત્યાં, પછી ત્યાં ફરતા ફરતા પછી સાંજે આવશે, બરાબર. હવે આ બંનેમાં બે ઓપ્શન રાખો, બરાબર, બે ઓપ્શન આખા રાજકોટ પાસે રાખો, તો એમાંથી 90% એવા હશે કે જે બીજો ઓપ્શન પાસ કરે, 10 એવા નીકળશે પેલો કરશે. કેમ કે એને પ્રશ્ન એ છે કે સવારથી સાંજ જો મર્સિડીઝમાં બેસવા મળે તો એના જેવું ઉત્તમ બીજું કોઈ છે જ, એના જેવું તો ભાગ્ય આપણું ક્યાંથી? કેમ કે ઈ 8 કલાકમાં શું કરવું એ કઈ ખબર જ. આપણે ઘણી વાર કહીએ છીએ કે કોઈ પણ જતું હોય બજારમાં તો કે હાલો ને આમાં ફ્રી જ છે, 4 કલાક ક્યાં કાઢવા એ જ પ્રશ્ન છે. જીવનમાં એ શિક્ષણ લઈને એ શિક્ષણ એને ન શીખવ્યું કે તારો ટાઈમ તારે ક્યાં આપવો. એટલે મોટા થઈને પછી વાનપ્રસ્થમાં પણ પ્રશ્ન ક્યાં નડે છે, વૃદ્ધાવસ્થામાં પ્રશ્ન ક્યાં, ટાઈમ ક્યાં પાસ કરો, ટાઈમ ક્યાં કાઢવો. કેમ કે એવું એને ખબર જ નથી કે ટાઈમ, મારો ટાઈમ ક્યાં, કેવી વેલ્યુએબલ વાતોમાં મારો ટાઈમ જાવો છે,
એની હું જે ટાઈમ નાખું છું એ માત્ર હું ફેંકી નથી દેતો, એની અસર મારા મન ઉપર થાય છે, બુદ્ધિ ઉપર થાય છે. હવે એવું તો એને કઈ ખબર જ નથી. તો સમજુ વ્યક્તિ શું કરશે? સાધનને મહત્વ નહીં આપે, સાધ્યને મહત્વ આપશે. એ કહેશે કે આ 15 મિનિટ જ મારે કાઢવાની, તો સાધન ગમે એવું હશે, ત્યાં તો હું પહોંચું છું. સાધનને મહત્વ નહીં આપે, સાધ્યને મહત્વ આપશે. એવી રીતે મનુષ્યનું જીવન છે સાધન છે. એમાં કદાચ દુઃખ હશે, એમાં પીડા હશે, એમાં તકલીફ હશે, એવું બધું જ શક્ય છે. પણ એ સાધ્ય સુધી પહોંચાડતું એની જીવન નિષ્ઠા, એનું જીવનનું નિશ એ સાધ્ય સુધી પહોંચાડે એવું સ્ટ્રક્ચર એનું છે. એ એની પહેલી ઉપલબ્ધિ છે. એટલે વેદે પહેલું કીધું છે કે આ જીવન છે એ સાધન નથી, સાધ્ય છે. પહેલું એવું કે મનુષ્ય જીવનની સાર્થકતા ત્યાં છે કે એનું સાધ્ય નક્કી કરે. જો એ સાધ્ય નક્કી નથી કરતો તો અનેક જગ્યાએ એવી જગ્યાએ જશે કે જેનો કોઈ અંત જ નથી, જેનો કોઈ જ અંત નથી. એટલે આ પેલું વિચાર વેદે કીધું. અને દુર્ભાગ્ય એ રહ્યું કે જે દેશમાં વેદ લખાણા, ભારત ભાગ્ય જે વેદનો ઉપયોગ કરી શકે. જે વેદે જે જ્ઞાન આપ્યું, જે તત્વ જ્ઞાન આપ્યું, એ સ્ટ્રક્ચર ન થઈ શક્યું, કે જે પ્રયત્ન એના માટે થવો જોઈએ એ ન થઈ શક્યો. બીજી બધી વાતમાં ઘણો બધો થયો, પણ આમાં ન થઈ શકે. એટલે પેલું એવું કે છે કે વેદ છે એ જીવન સમજાવે છે. એટલે ભારતે પરિવાર વ્યવસ્થા, કૃષિ વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થા આપી, એ પરમેનન્ટ આપી. પેલી ખેતી ભારતે શીખડાવી, ઋષિ મુનિએ શીખડાવી. કે મનુષ્યનું જીવન લાંબા સમય સુધી હલાવવું હોય તો શું જોઈએ? તો કે શિકારથી ખેતી તરફ લાવી. એટલે એક સ્ટેપ એને ઉપર ચડાવી દીધો મનુષ્ય, કે જો શિકાર કરે છે તો બીજાના મૃત્યુને આધારે એનું જીવન છે. તો કે એ બહુ લાંબો સમય ના હાલે, કેમ કે એ કેટલાક નો કરી શકશે, અને કુદરતી પણ નથી. મનુષ્ય માટે કુદરતી નથી. તો કે એવી વસ્તુ કે જે સહજતાથી એ પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા. એટલે એમને કૃષિ આપી. પરિવાર વ્યવસ્થા આપી કે કોઈ એક પરિવાર, સપોઝ કે બધી જ સ્ત્રીઓ છે ને બધા જ પુરુષો છે, તો કોઈ વ્યવસ્થા નહીં. બરાબર? એક વ્યવસ્થા હોય તો શું કરવું પડશે? તો કે તો એક વિવાહ નામની સંસ્થા જોશે, તો એક પરિવાર હશે, તો જે બાળકો હશે એ જવાબદારી લેવા વાળા બી હશે, તો એક પરિવાર વ્યવસ્થા. બરાબર? પછી તો કે એક શિક્ષણ વ્યવસ્થા આપી, કે બાળક થશે પછી માતા પિતા એવું નથી બધું શીખડાવી શકશે. એને શીખડાવવા માટે કોઈ ત્રાહિત એક ત્રીજો વ્યક્તિ જોશે, ને એ આવી કેરેક્ટરિસ્ટિક્સ વાળો જોશે. એ ગમે તેવો નહીં ચાલે, એ આવો જોશે, આવો હશે તો એ આવું ભણાવી શકશે, તો એ આવું શીખડાવી શકશે. એટલે ગુરુકુલ, ગુરુની કલ્પના. પછી આટલું કરવાથી આટલી વેલ્યુ એડ એનામાં થશે, તો એ જ્યાં છે ત્યાંથી આગળ વધશે. એટલે પહેલી વાર વેદે એવું સમજાવ્યું કે જીવન જન્મથી શરૂ નથી થતું, જન્મ પહેલાથી શરૂ થાય છે, ગર્ભથી. અને ગર્ભથી શરૂ નથી થતું, ગર્ભ પહેલાથી શરૂ થાય છે. એટલે એને આ સ્તર બતાવ્યા. ત્યાં સુધી શું હતું કે હજી પણ ક્રિશ્ચિયાનિટી અને મુસ્લિમોમાં પુનર્જન્મ નથી. મરીને લોંગ ટર્મ માટે કોઈ એક જગ્યાએ રહીએ છે, એનો ઇન્સાફ થાય છે, અને પછી એ ત્યાં જાય. અહીંયા કોઈ જન્મ નથી રહેતો. જ્યારે વેદ શું કહે છે કે પૂર્વજન્મ અને પુનર્જન્મ એ શાશ્વત છે. આપણે ઘણી બધી વસ્તુ શીખીને આવ્યા છીએ, જે શીખીને આવ્યા છીએ એમાં આપણો રસ છે. જે શીખીને આવ્યા છીએ એમાં આપણી માસ્ટરી, એમાં આપણી તજજ્ઞતા છે, અને જે શીખીને આવ્યા છીએ એમાં આપણું આકર્ષણ છે. આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્ન કરેલો છે, ક્યાંક આપણે શીખા છીએ, એટલે અહીંયા છીએ. હવે અહીંથી વધારે જવું હોય તો અહીંથી શીખવું પડશે, શીખતું રહેવું પડશે. એટલે એ વેદ કહે છે કે એક આ જ્ઞાનની ધારામાં મનુષ્ય અહીંયા આવે છે, અને વિકાસ એ જેટલો કરે છે, જેટલો પુરુષાર્થ કરે છે, એટલો આગળ વધે છે. કોઈનો વરદાન એને આગળ નથી વધારી શકતું, અને કોઈનો શાપ એને પછાડી નથી. પોતે જ પોતાનો વિકાસ કરવાનો હોય છે. એટલે આ વેદે પેલું.
તો વેદ એટલે શું? તો કે કોઈ પુસ્તકો છે, કોઈ ગ્રંથો છે, તો કે હા, એમાં લખેલું હોય છે, એમ એને કહેવાય છે મંત્રો. વેદોમાં શ્લોકો નથી હોતા, એમાં શું હોય છે? મંત્રો. કેમ કે એક સ્ટ્રક્ચર છે, એને કહેવાય છે છંદ. બરાબર છે? તો સપોઝ કે વેદના છંદ એટલે કે એક વાક્યમાં કેટલા અક્ષરો આવી શકે? બરાબર. તો સપોઝ આપણે અહીંયા ગીતાના શ્લોક વાંચીએ, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, એ શ્લોક બોલીએ, તો એ જે બનાવે એ અક્ષરોનું ધ્યાન રાખે કે ભાઈ એક જ્યાં તમારે અટકવાનું ત્યાં 8 અક્ષર પૂરા થવા જોઈએ, બીજામાં 8 અક્ષર, ત્રીજામાં 8 ને ચોથામાં 8, એવી રીતે અક્ષરો થાય તો 32. બરાબર. તો અનુષ્ટુપ છંદ થાય. બરાબર. એવા મંદાક્રાંતા, શિખરણી, એ બધા છંદો છે. એ શું છે? સ્ટ્રક્ચર છે. બરાબર છે? આપણે કવિતાઓ ભણતા ખબર છે ને, ત્યારે આ બધું સ્ટ્રક્ચર આવતું. તો એ સ્ટ્રક્ચર સંસ્કૃતે આપ્યું પેલું. એ થયું શ્લોક. હવે એવું જ એક થાય મંત્ર. બરાબર. શ્લોક છે એ બોલવામાં સહેલા પડે, મંત્ર બોલવામાં અઘરા પડે. સપોઝ ગાયત્રી મંત્ર છે એ મંત્ર છે, એટલે જો તમે શ્લોકની જેમ નથી, એની લીટી એમ પૂરી નહીં થાય. બરાબર. આમ લાંબો લખેલો હશે. બરાબર છે? તો એ બોલવામાં અઘરો. બરાબર. એટલે એ હોય મંત્રો. એ મંત્ર છે એ અલગ 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 ઋષિ મુનિઓએ ત્યાં છંદોબદ્ધ કર્યા. પણ એમાં શું થયું કે એમાં એને નામ ન લખ્યું. હંમેશા ઉત્તમ વસ્તુ જ્યાં આવે છે ને, એ પછી નીકળે છે કે જ્યારે વ્યક્તિ પોતે ખોવાઈ જાય છે. મોટી શોધ ક્યારે થાય? જ્યારે વ્યક્તિ ખોવાઈ જાય. તમે જુઓ, એટલે સિંગલ ટ્રેક વ્યક્તિઓ હોય. આઈન્સ્ટાઈન છે તો એ રીંગણા લેવા ન જઈ શકે, ખરીદી ન કરી, ખરીદી કરે છેતરાઈ જાય. કે એમાં જે મગજમારી માટેની જે કલા જ હોય એ એની પાસે ન હોય. અને બીજું કે એની જે આવડત જોઈ, બરાબર, એ એની પાસે ન હોય. કેમ કે એનું ધ્યાન, એનું ફોકસ બીજે હોય. અને એવું હોય એટલે એ આઈન્સ્ટાઈન, નકર અહીંયા સામાન્ય. વૈજ્ઞાનિકો મોટા ભાગે જુઓ તમે સિંગલ ટ્રેક છે બધા. કે ન્યૂટનનો જે બનાવ છે, વૈજ્ઞાનિક છે, તો એને એક બિલાડી પાડેલી. તો બિલાડીએ એના બચ્ચાને જન્મ આપ્યો. તો બિલાડી માટે એને એક સાયન્ટિસ્ટ છે, એને એક ઘરમાં આવવા જવા માટે એ સમય હતો, એટલે એ સમયે બારણું, અને એમાં એને એક આવડું આમ હોલ રાખ્યો હતો, આવડો હતો. બારણાની અંદર હોલ પાડ્યો, કે બિલાડી બારણું બંધ હોય તો બી આવી શકે આવડો કામતા હોલમાંથી અને જઈ શકે, અને કૂતરાઓ નો આવે, બીજા કોઈ પશુ ના આવે, માણસો નો આવી શકે, એટલે એટલું ખાલી ખુલ્લું રહીએ, એટલામાં બિલાડી આવીને જઈ શકે. બરાબર. એટલે એને પાડ્યો હોલ. હવે એનું બચ્ચું આવ્યું, તો એને વિચાર્યું કે આના માટે તો મેં હોલ પાડ્યો, તો એના બચ્ચા માટે હોલ એને બીજા, આ બારણાનું બીજું બારણું હતું, એ બીજા બારણામાં નાનો હોલ પાડ્યો એના બચ્ચા. બરાબર. હવે એ બીજા એનામાં તો બચ્ચા માટે હોલ પાડ્યો, પણ એ બચ્ચાને તો ખબર નહીં મારા માટે અલગ પાડ્યો છે. એટલે એને જોયું કે બિલાડી આવે છે, એની પાછળ એ જ હોલમાંથી ઓલું બચ્ચું આવે છે. હવે એને એવું વિચાર્યું કે આ બચ્ચું જે વિચારી શક્યું એ ન્યૂટન નો વિચારી શકે. સિંગલ ટ્રેક વ્યક્તિ છે, એ એક વિચારી શકે. ડબલ ટ્રેક કેટલાક હોય, એને 2-3 વિષય ખબર. કૃષ્ણ જેવા કેટલાક હોય એ ઓલ ટ્રેક, એને રાજનીતિ સારી આવડે, એને તત્વજ્ઞાન કેતા સારું આવડે, એને ડીલ સારી આવડે, એવા બહુ જૂજ એના અપવાદ હોય. એવા બધા જ ન થઈ શકે. બધામાં અનંત લોકો એવા કે તત્વજ્ઞાનીઓ એવા કે જે સિંગલ ટ્રેક, ડબલ ટ્રેક, ઓલ ટ્રેક કૃષ્ણ જેવું કોક હોય કે જે યોગી બી છે, જે તત્વજ્ઞાની બી છે, જે રાજનેતા છે, સારામાં સારું ડીલ કરે છે, સારામાં સારું બોલે છે. તો આવું કોક હોય અપવાદ. પણ બાકી બધાનું જે જીવન છે એ આવું હોય, કોઈ એક એનું ફોકસ અને એકમાં રહે. વેદ શું સમજાવે? એ વેદ એટલે શું છે કે એમાં જે બધા છે મંત્રો છે, શ્લોક નથી. ગીતામાં, ભાગવતમાં, પુરાણમાં એમાં બધા હોય એને શું કહેવાય? શ્લોકો હોય.
બરાબર. આમાં શું હોય? મંત્રો હોય. બરાબર. એમાંથી પહેલું જે વેદ આવે છે ક્રમ, એ આવે છે ઋગ્વેદ. એને સૌથી જૂનામાં જૂનો ગ્રંથ મનાય છે વિશ્વ. જ્યાંથી લિપિની શરૂઆત થઈ, લખવાની શરૂઆત ત્યાં સુધી શું છે કે બોલાતું આવે. બરાબર છે. હવે બોલવામાં શું છે કે એક સ્ટ્રક્ચર રીતે બોલવા. નહીતર સૌથી મોટી તકલીફ બોલવામાં એ પડે કે જેટલો વ્યક્તિ ડિસિપ્લિન વાળો હોય એટલો ક્લિયર મેસેજ સામે છે, નકર ક્લિયર ન જાય. સપોઝ અહીંયા કોકને 10, 15, 20, 25, 50 લોકોને બેસાડીએ અને કહીએ કે ભાઈ કોઈ એક વસ્તુ બોલે કે ભાઈ 10 કેળા લાવ્યા, પછી બધા લોકો કાનમાં કહેતા જાય, અહીંયા આવે ને ત્યાં કઈક બીજું જ નહીં. બરાબર. કેમ કે એ સાંભળતો નથી. બરાબર. એ સાંભળતો નથી એટલે કઈ નથી શકતો. એટલે આપણે શું કીધું કે પેલી ભક્તિ શ્રવણની આવે. બરાબર. એટલે આપણે ત્યાં સાંભળવાનું મહત્વ આવ્યું. ઘણા લોકો ભાગવત સાંભળવા જાય પણ શાકભાજી આરે લેતા જાય છોલવા માટે, ટાઈમ વેસ્ટ ન થાય. અહીંયા કેટલાક લોકો કહેતા હતા, પેલા પૂછતા બધા કે અમે આ 200 બધું સાંધવાનું આવે એ લઈને આવી તો ટાઈમ ઉપયોગ તો અમે કીધે ઘરે જ કરી લ્યો તો સારું સંદાસ. તો ગીતા સાંભળવાની જરૂર નથી, એનો ટાઈમનો ઉપયોગ ત્યાં કરી લ્યો. તો 100% જ્યાં ચેતના છે એ આપણે ગ્રહણ કરી શકીએ છીએ. જેવું એ ડાયવર્ટ થયું, કેમ કે ત્યાં કોઈ કહેવા વાળું નથી, ત્યાં કોઈ એવું સમજાવે નહીં કે ભાઈ મન શું હોય, એ કોઈ એક ઇન્દ્રિય રે. બરાબર. તો એને એવું કઈ હોય નહીં કે 2-3 વસ્તુ હાલે, 4 વાત હાલે વચ્ચે વચ્ચે. બરાબર. બધા કામ એકારે થતા જાય તો એકય કામ પૂરું ન થાય. બરાબર. મેં કીધું કે પછી પૂછ્યું, મેં કીધું સ્કૂલે બાળકને મોકલો છો ત્યાં એવું થાય છે કે ચાલો કે બાળકને એક કામ દઈ દીધું, ચાલો એ બીજું કઈ રમકડાથી રમે છે ને ભણે છે સાયન્સના દાખલા, તો પછી સાયન્ટિસ્ટ નો થાય ના સાંભળો છે તો અહીંયા જ રમતો રહીએ પછી રમકડા. તો જેમ સ્કૂલમાં કે એમાં જેમ ફોકસ જરૂરી છે, એકાગ્રતા જરૂરી છે, રિધમ જરૂરી છે, એમ અધ્યાત્મમાં તો એનાથી વધારે જરૂરી છે, કેમ કે વિષય એનાથી ઉપરનો છે. એટલે પેલું વેદમાં પેલો વેદ કયો છે તો કે ઋગ્વેદ છે. બરાબર. ઋગ્વેદ એ શું છે તો કે એ જ્ઞાન પ્રધાન છે. એક નું ફોકસ છે. એમાં ઋગ્વેદ પેલો છે, એમાં મંત્રો છે બધા. એ શેના મંત્રો છે તો કે જ્ઞાન પર મંત્રો છે. એનો એક સમૂહ છે, એને ઋગ્વેદ કહેવાય છે. બરાબર. એમાં બધા મંડળો છે, જેવી રીતે ચેપ્ટર્સ હોય આપણે પુસ્તકો. હવે તો કે એમાં શું શેનું મહત્વ બતાવ્યું છે તો કે એમાં બતાવ્યું છે જ્ઞાન, કે વ્યક્તિનું જીવન શરૂ ક્યાંથી થાય, આપણો જન્મ કેવી રીતે થાય, જન્મ પછીનું વિશ્વ કેવું છે, અને પ્રત્યેક વસ્તુ જે દેખાય છે, જેટલી યોનિઓ, પ્રાણી, પશુ, પક્ષીઓ, વનસ્પતિઓ, આ બધાનું ચક્ર કેવી રીતે ચાલે છે, આ બધાની પાછળ એનું ચક્ર કેવી રીતે ચાલે છે, એનું રહસ્ય શું છે, કર્મ કેવી રીતે થાય છે, અને કર્મની વ્યવસ્થા શું છે, કેમ કર્મનું ફળ આવે જ છે બધાને, કેમ સત્કર્મનું પણ ફળ આવે છે, દુષ્કર્મનું પણ ફળ આવે છે. બરાબર. કેમ કર્મ વ્યવસ્થા કેવી રીતે, એનો વિકાસનો શું સંબંધ છે, ઋણાનુબંધ કેવી રીતે થાય છે. આ બધા જ્યારે પ્રશ્નો થયા એ પ્રશ્નોના જવાબો જે છે એ ઋષિ મુનિઓએ આપ્યા. એવી અવસ્થાએ ગયા કે જ્યાં ઈગોથી ઉપર ગયા, કેમ કે વ્યક્તિના જીવનમાં સૌથી વધારે જો છે તો એ સ્વનું ભાન છે, ઈગો છે. બધા ગ્રંથો લખાય છે પણ એમાં શું છે કે વ્યક્તિ હાજર છે, પોતાનું નામ છે. વેદ છે એમાં કોઈનું નામ નથી. એટલે એક મત એવો આપ્યો કે એ અપૌરુષેય છે, ઇમ્પર્સનલ છે, અપૌરુષેય છે. બરાબર. તો એક એમાં એવું છે કે કેટલાક લોકો એવું, જેમ કે ન્યાય દર્શન એવું માને છે કે ઈશ્વર ઉક્તત્વાત વેદસ્ય પ્રામાણ્ય, ઈશ્વરે વેદ કીધા છે એટલે એનું પ્રમાણ, એટલે વેદ પ્રમાણ છે. એક એવું કે છે. એક એવું કે છે કે ના, ઈશ્વરે કોઈ એવું એમ સીધા નથી કીધા, પણ વર્ષોથી એ વેદ છે જ, પણ એને ઋષિ મુનિઓએ લિપિબદ્ધ રહ્યા છે. બરાબર છે. તો એ બંનેમાં શું ફરક તો કે બંનેમાં ફરક એવો કે કોઈ વસ્તુ હોય, હાલતી હોય, ચાલતી જ હોય, અને પછી આપણે એને લેખનમાં કરી દઈએ.
બરાબર. કંપનીમાં પહેલેથી નિયમો હોય જ. જે દિવસથી કંપની ખોલી હોય તે દિવસથી નિયમ હોય કે બધા 8 વાગે આવવાનું, 6 વાગે વયું જવાનું, 12 વાગે લંચ થાય, એમાં તમારે આવું લઈ જવાનું, આવું નહીં લઈ જવાનું, આવા કપડાં પહેરવાના, આવા નહીં પહેરવાના, આવી રીતે અહીંયા ધ્યાન રાખવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં, આ ઓફિસમાં તમારે બેસવાનું, અહીંયા નહીં બેસવાનું, સીઈઓની ઓફિસમાં આને નહીં બેસવાનું, પટાવાળાએ ત્યાં રહેવાનું, આને ત્યાં રહેવાનું, કાઉન્ટર વાળાએ ત્યાં રહેવાનું, આ બધું જ હોય. પણ એ 3-4 જણા હોય એટલે એને લખેલું ન હોય. પછી ઈ જયારે 25 આવે, 40 આવે, 100 આવે, ત્યારે શું કરવું પડે? એને લખાણ કરવું પડે. ત્યારે એને જોબ ડિસ્ક્રિપ્શન દેવું કે ભાઈ ઓકે, આ તમારી પોસ્ટ, આ તમારું ડિસ્ક્રિપ્શન, આ કરવાનું, આ નહીં કરવાનું, આવું બધું જ કેવું પડે એને. બરાબર. જ્યારે હાયરિંગ કરે HR, આ શું થયું કે આ એને લેખિતમાં કર્યું. પેલા હતું તો એ અર્થથી તો હતું જ, શબ્દથી નહોતું. અર્થથી ખબર હતી, માઉટ ટુ માઉટ ખબર હતી. આપણે એને આવ્યા કીધું કે અહીંયા ધ્યાન રાખવાનું, આ બોલો કે યસ, કે આ ડાયરેક્ટ જ છે. હવે શું કર્યું? હવે ડાયરેક્ટ નથી. હવે એના પછી HR છે, HR પછી એનો મેનેજર છે, પછીથી પેલો છે. એટલે હવે શું કરવું પડ્યું? રિટર્ન કરવું. બરાબર. તો અહીંયા પણ શું થયું કે અર્થ અનાદિકાળથી અમુક તત્વો એવા છે કે જે આ વિશ્વમાં સત્તા ધરાવે છે. એવું એક સત્ય. સત્યની સત્તા હંમેશા છે. વ્યક્તિ જેટલું સત્ય આચરણ કરશે, જેટલું સત્યની નજીક હશે, એટલું એનું જે પણ કામ થશે લાંબા સમય સુધી થશે. એટલું લાંબા સમય સુધી થશે. બરાબર છે. જેટલું સત્ય નહીં હોય, સત્યથી જુદું હશે, એટલું લાંબા સમય સુધી ટકવા વાળું નહીં. શોર્ટ ટર્મમાં સારું લાગશે, પણ લાંબો સમય નહીં ટકે. વ્યવસ્થા નહીં બને, એની કોઈ વ્યવસ્થા નહીં બને. ઋષિ મુનિઓએ જે બી કીધું એ શું કર્યું કે આના પછી શું, આના પછી શું, લાંબુ શું. ધર્મમાં પણ એવો રસ્તો પકડ્યો કે લાંબુ શું, ટૂંક સમયમાં ઘણું બધું કરી શકાય. જેવી રીતે ગયા વખતે વાત થતી હતી, ઋષિ મુનિઓ અમુક ચમત્કાર કરી શકતા હતા, પણ એ ચમત્કાર કરતા નહોતા. કેમ કે ચમત્કાર કોક 5 જણા ઉપર થઈ શકે, કોક 4 ઉપર થઈ શકે, પણ સાર્વત્રિક ન થઈ શકે. એને જો ખોટી આશા બંધાઈ જાય તો એ પુરુષાર્થ ન કરે. સપોઝ કોઈ ચમત્કારથી કેન્સર મટાડી દે તો કેન્સરની દવા પેલો ન કરે. એ દવા ન કરે તો એને નુકસાન જાય, અને એમનેમ તો મટે નહીં. તો એ શું થાય છે? એક વ્યક્તિનું માઇન્ડસેટ શોર્ટકટ વાળું થાય. એ લોંગ ટર્મ માટેનું નુકસાન થાય. શોર્ટ ટર્મમાં તો બરાબર જ રહ્યું, થોડોક તો ફાયદો બધાને થઈ જાય, પણ લોંગ ટર્મ માટેની વ્યવસ્થા ન થાય. એટલે પેલું જે સાત્વિક, જે પેલું તત્વ આવ્યું એ સત્ય છે. એવું જ પ્રામાણિકતા, એવું જ એવા જ બધા તત્વો છે જે જોડીને રાખે છે. જેવી રીતે ચોર છે, તો ચોર છે એ બીજાને ચોરી કરે છે. 4, 5, 10 ચોર છે. એ ચોર બીજાને ત્યાં ચોરી કરીને લઈ આવે છે. બરાબર. હવે આ પાર્ટનરશિપ કરે છે 10 ચોર. બરાબર. અને એ લોકો ચોરીને લઈ આવે ને ભાગ પાડે. હવે એ પોતે ચોરી કરીને લાવે છે, પણ પોતે 5-6 જણા છે ને એમાં પ્રામાણિકતા રાખે છે. એનો ભાગ બરાબર જ બાટે છે. જો બધા, જો એમાં એને અપ્રામાણિકતા કરી તો એની પાર્ટનરશિપ ચાલવાની નથી. ચોરોનું પણ ચાલે છે પ્રામાણિકતાથી જ. એ પરસ્પરમાં તો પ્રામાણિક જ છે. બીજામાં ચોરી કરે છે, બીજાની સાથે ચોરી કરે છે, પણ પોતે તો કઈ પરસ્પરમાં ચોરી નથી કરતા. એ કે પ્રામાણિકતા એવું તત્વ છે કે જો એ પ્રામાણિકતા રાખશે તો જોડી રાખશે. એ નહીં હોય તો એ તે દિવસે તૂટી જશે. એ શાશ્વત તત્વ છે. એવી રીતે જીવોને જોડવા વાળું તત્વ અહિંસા છે. કે ભાઈ હું પશુને ન મારું. શું કામ ન મારું? તો એ મને મારશે. તો કે એની પાસે એવી શક્તિ જ નથી કે મને મારી શકશે, તો હું શું કામ ન મારું? તો શું થશે કે ક્યાંક હું એવું કરું છું ત્યારે એક ડિસ્ટર્બન્સ કરું છું આખી સાયકલ. હું કોઈક ડિસ્ટર્બન્સ, એટલે પેલાના વૈદો હતા એ જેને તેને દવા નહોતા આપી દેતા. એને ખબર હતી કે આ પાંદડા પણ હું તોડું છું તો એ કોઈક હાનિ થાય છે વનસ્પતિ, અને એ તોડી અને એ એવી ગિલ્ટી અનુભવતા. અત્યાર જેવી તો ફેક્ટરી કે ફાર્મસી હતી નહીં કે એમાં બલ્કમાં બધું બનતું હોય, પાંદડાઓ સુકાતા હોય. અત્યારે તો ઘણું બધું થાય, પણ પેલાના લોકો એવા હતા કે એ જાણતા હતા કે આમાં હું એકની તો પાન લઉં છું તો એની ગિલ્ટી હતી. એટલે એનો મેક્સિમમ સદુપયોગ થાય એવું એ ધ્યાન રાખે.
એવી રીતે અહીંયા પણ કે એ તત્વ જે સમજાવે છે, સત્ય છે, પ્રામાણિકતા છે, અહિંસા છે, એ બધા જ શાશ્વત તત્વો છે. એ વિશ્વમાં રહેવાના, એનું જેટલું વધારે વ્યક્તિ આચરણ કરશે એટલો એ તત્વ પાસે જતો રહેશે, એ ઈશ્વરથી નજીક જતો રહેશે. કેમ કે એ એના જીવનમાં એવો ઉજાસ ભરશે, એવો પ્રકાશ આપશે અંદરથી જ એનું આચરણ છે કે એ દિવસે 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 એ આદિમ શક્તિ પાસે જતો જશે. તો આવા તત્વોની વાત ઋગ્વેદ કરે છે. એટલે પેલો વેદ, પહેલું જે ગ્રંથ આવ્યો અત્યારે પણ ઇન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકામાં ફર્સ્ટ જે પેલો ગ્રંથ કહેવાયેલો છે કે વિશ્વનો પ્રથમ ગ્રંથ કોણ કયો, તો પ્રથમ ગ્રંથ તરીકે ઋગ્વેદનું નામ છે, કે વિશ્વનું પ્રથમ પુસ્તક છે એ ઋગ્વેદ છે. ત્યાં સુધી શું હતું? ત્યાં સુધી શ્રુતિ હતી. એટલે વેદનું એક નામ શું છે? શ્રુતિ છે. શ્રુતિ એટલે શું? કે ગુરુએ શિષ્યને કીધું, શિષ્ય એના શિષ્યને કે, એનો શિષ્ય એના શિષ્યને કે, એનો શિષ્ય એના શિષ્યને કે, એ પ્રોપર ચાલતી હતી સાયકલ. પછી એવું લાગ્યું કે આને રિટર્ન કરવું પડે. એ ત્યારથી લિખિત આવ્યું, લેખન આવ્યું. લેખન કલા પણ ભારતે વિકસાવી અને પેલો રચ્યો એ છે ઋગ્વેદ. હવે આ વેદમાં આને શ્રુતિ પણ કહેવાય છે, બરાબર છે. પછી તો કે સ્મૃતિ, એના ઉપરથી જે શ્લોકો લખાણા સરળતાથી, કેમ કે ઓલું સમજવું અઘરું, બરાબર. એમાંથી કયો ભાગ લીધો કે આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ, આવા નિયમ છે, એ ભાગ લીધો. અને બીજો ભાગ કાઢી નાખ્યો કે જે તત્વનો હતો. સપોઝ એવો હતો કે આ દુનિયા કોને બનાવી, આ કોને થયું, આ કોને, એવો ભાગ થોડોક સાઈડ કર્યો. પણ આને શું કરવું, બરાબર, આને શું ન કરવું, તો એ જે ભાગ આવ્યો એ ભાગ આવ્યો સ્મૃતિ, જેમાં ફોકસ શેના ઉપર છે? એના ઉપર છે. જેવી રીતે કોઈ એક કંપની બનાવે તો એમાં એને પોતે કંપનીની ઓળખ આપે વ્યક્તિ, કે ભાઈ અમારું કંપનીનું વિઝન આ, મિશન આ, બરાબર છે. તો એ એને આખું સમજાવે જે આવે. હવે એ મજૂર છે તો એને ખાલી થોડુંક જ સમજાવવાનું હોય કે ભાઈ આપણી કંપની આવું 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 કામ કરે છે. હવે એને ત્યાં એ કથા માંડે કે ભાઈ આ એક્સપોર્ટમાં આપણો આટલામો નંબર છે ને આપણે આવી બધી વસ્તુ કરી છે, એનો તો એને ખબર ન પડે. એને શું હોય કે એને માત્ર એટલું કહી દે 2 લીટીમાં, ને પછી જે એને શું કરવાનું ને એ સમજાવે. સ્મૃતિનું એવું છે કે એ શું કરે છે કે શું કરવું શું ન કરવું એ સમજાવે. એને શું કહેવાય છે? સ્મૃતિ. જેવી રીતે મુખ્ય 33 સ્મૃતિઓ છે, બરાબર. એમાં ઈ કાળે એને શું કરવું શું ન કરવું એ સમજાવે છે. પછી છે પુરાણ. એમાં શું છે? એમાં એક વાર્તા, કથા કહેવાય છે. કેમ કે વ્યક્તિનું માઇન્ડ છે એની ઉપર સૌથી વધારે શું અસર કરે છે ખબર છે? સ્ટોરી. એ એકાગ્ર કરે છે. કેમ કે જ્યારે જ્યારે હું બોલતો જાઉં ત્યારે એના સ્પીડથી આપણું માઇન્ડ છે એ ચિત્રની ભાષા સૌથી વધારે સમજે, બરાબર. તમે કથા કહો ત્યારે સૌથી વધારે ચિત્રો આમાં આવે, બધાના પિક્ચર આવે કે આ ગયો અને આમ કર્યું અને તેમ કર્યું, બરાબર. એટલે આપણે સ્ટોરીમાં વધારે એકાગ્ર થાય. આપણે પિક્ચર જોવા જઈએ એમાં શું હોય છે? એમાં સ્ટોરી ટેલિંગ હોય, બરાબર. પછી જે સ્ટોરી હોય એમાં એને અનુરૂપ ભાવ ઉભો કર્યો હોય, ઇમોશન આપણને ટ્રિગર કરે, બરાબર. સપોઝ એને એવો માહોલ બનાવવાનો હોય કે કોક ડરનો, કોક લૂંટવા આવે, ચોરી કરવા આવે, એવો માહોલ બનાવવો છે, તો એ શું કરશે કે એને અંધારું રાખશે આખું, બરાબર છે. પછી એવો અવાજ કાઢશે, પછી લાઈટ વહી જશે, બરાબર છે. તો શું થઈ ગયું? આ કે એના મનને તૈયાર કર્યા ડર માટે, બરાબર. એવો એક એક ભાવ એનામાં ડેવલપ થાય ને એટલે આખા પિક્ચરની જે સ્ટોરી જે બેકમાં બને એ બધી વસ્તુ આમાં ધ્યાન રાખીને બને. એમાં કેવો ભાવ કરવો? વેદ પહેલી વાર એવું બતાવે છે કે વ્યક્તિના જીવનમાં ઇમોશનની બહુ ઇફેક્ટ થાય છે. અને અત્યારે સાયન્સ આગળ વધ્યું એટલે એન્ડોક્રાઇનોલોજિસ્ટ, તમને ખબર હશે કે અંતઃગ્રંથિઓ જે આપણી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એ અલગ અલગ સ્રાવો, પેલા તો કોઈને ખબર જ નહોતી કે થાઇરોક્સિન શું કહેવાય, કે ભાઈ આ ગ્રંથિઓ શું કહેવાય. પણ પછી જેમ 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 સાયન્સ આગળ વધ્યું એમ આપણા વેદ સાચા ઠરતા ગયા. કે એને એ સમયે ચુલિકા ગ્રંથિનું વર્ણન કર્યું, એ સમયે એને પિચ્યુટરીની વાત કરી, એ સમયે કીધું કે આપણા શરીરમાં એવી ગ્રંથિઓ છે કે એક ઇમોશન આવતા એ ટ્રિગર થાય છે ને એક સ્રાવ કરે છે. એ સ્રાવને કારણે આપણી ભૂખ વધે, ઘટે, આપણું શરીર વધે, ઘટે, આપણો સ્વભાવ બદલે. આ બધું જ માત્ર ને માત્ર ઇમોશનને કારણે થાય.
એ ઇમોશન ટ્રિગર કરે એટલે વ્યક્તિનું આખું જીવન બદલી જાય, ખબર ન પડતા. એને ખબર જ નથી. જેવી રીતે એક વ્યક્તિ જમવા બેઠો છે, બહુ ભૂખ લાગી, પણ તરત જ કોકના મરણના સમાચાર આવે કે જેનો અંગત છે, કોઈ મિત્ર છે કે કોઈ, તો એની ભૂખ મરી જશે. એ શું થયું કે એને ઇમોશને એની ઇફેક્ટ કરી. એવી રીતે કેટલી બધી વસ્તુ, જેવી રીતે અત્યારે આપણે જઈએ છીએ પણ ખબર નથી કે જેવી રીતે કંપની છે આનો ઉપયોગ કરે, કોઈ ભરપેટ માનો કે 5 રોટલી ખાતો હોય, 6-7 રોટલી ખાઈને જાય, એ ડોમિનોઝમાં ફક્ત જાય સપોઝ કે કોઈ પણ જગ્યાએ કે એમાં બર્ગર ખાવા કે પીઝા ખાવા, તો શું થાય કે એ સીધી જ એની સુગંધ છે એ અહીંયા નો આવે, એ અહીંયા આવે. એટલે આર્ટિફિશિયલ ભૂખ ઊભી થાય, અંતસ્રાવ. એ ત્યાં એને ખાવાનું મન થઈ જાય, ભૂખ નથી પણ એને બાયપાસ કરી દીધું. પિક્ચર શું કરે, એ એવું જ કરે કે તમે એકની એક વાત જોતા રહ્યો એટલે ખબર ન પડે, પણ એનો સ્વભાવ ઉપર અસર થાય, કેમ કે એ સબકોન્શિયસ ઉપર જાય. એટલે ઋષિ મુનિ ખાસ મનને મહત્વ આપે છે, એ બીજી બધી વાતને મહત્વ નથી આપતું. એવું નથી કહેતા કે તમે ભિખારીને જમાડી દો, તમે લાડવા બાંટ્યો, એવું નથી કહેતા. એ એવું કહે છે કે તમે મનુષ્યને ઊભો કરી દો, નહીતર એના પ્રોબ્લેમના સોલ્યુશનનો અંત જ નથી. જો એમાં નો કામ કર્યું તો એ પોતે જ એક એવી વ્યક્તિ છે કે જે 1000 પ્રશ્નો પોતે ઊભા કરશે. તમે એનો એક સોલ્વ કરશો ને, 1000 પ્રશ્નો ઊભા કરવા વાળું મન એનું ત્યાં જ છે. એને જો નહીં બદલો તો બાકી બધું ગમે તેટલું કરશો એનું સોલ્યુશન નહીં. એટલે ઋગ્વેદ પેલા એ વાત કરે છે મન ઉપર, કે મનુષ્ય પાસે જે મન છે ને એ બહુ મોટી મૂડી છે, બહુ મોટી એસેટ છે, ભગવાને આપેલી ખૂબ જ મોટી એસેટ છે કે જેનો એ ભાગ્ય જ ઉપયોગ કરે છે. આપણે જેવી રીતે બહુ જ મોટો બંગલો હોય આપણી પાસે, તો એ પ્રોપર્ટીને કેટલો આપણે યુઝ કરીએ સારો. કોઈ મજૂર આવે ને એમ કે અમને કઈ થોડીક વાર રહેવા દો, અમે તો આપણે ન રહેવા દઈએ, કેમ કે આખી બગડી જાય. આ તે એટલું ધ્યાન આપણે એક બિલ્ડિંગનું રાખીએ કે રૂમનું રાખીએ. તો મન એ કેટલી બધી મોટી એસેટ છે, ઋગ્વેદ એ સમજાવે છે. એટલે એ શું છે તો કે જ્ઞાન પ્રધાન વેદ છે. તો 4 વેદ, એમાં પહેલો શું તો કે ઋગ્વેદ, બરાબર છે. પછી બીજો છે એ યજુર્વેદ છે, બરાબર. ત્રીજો છે એ સામવેદ છે, અને ચોથો છે એ પછી આવ્યું છે, એનું નામ અથર્વવેદ છે. ઋગ્વેદ છે એ જ્ઞાન પ્રધાન છે, એમાં મુખ્ય વાત જેટલી પણ આવશે એ નોલેજ ની આવશે, કેમ કે સ્ટ્રક્ચર ત્યારે તૈયાર થાય છે. કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી ત્યારે થાય છે કે જ્યારે જ્ઞાન સાથે જોડાય છે, નકર લાંબુ ભવિષ્ય કોઈનું નથી. સપોઝ કોઈ વ્યક્તિ અન્ન ક્ષેત્ર ખોલે છે, અન્નનું દાન કરે છે, તો શું થશે કે એમાં 1000 ભિખારી જમવા આવશે અને 25 વર્ષ 50 વર્ષ સુધી આવશે, પણ એમાંથી કોઈ એવું તૈયાર નહીં થાય કે એ અન્ન ક્ષેત્ર ખોલે છે, કેમ કે એ અન્ન આપી શકશે, પ્રેરણા નહીં આપી. કોઈ વ્યક્તિ ધાબળા બાટે છે, બીજી સેવા કરે, ત્રીજી સેવા કરી શકશે, પણ એ પ્રેરણા નહીં આપી શકે. પ્રેરણા કોણ? પણ એક ગુરુકુલ છે, ત્યાં 25 બાળકો ભણે છે કે 40 ભણે છે, પણ એમાંથી 5 એવા બનશે કે જે ગુરુકુલ કરશે. શું કામ? તો કે એને ઘણું બધું મળે છે, સાથે શું મળે છે? પ્રેરણા. પ્રેરણા આપવી મહત્વની છે, કેમ કે જીવન જો બદલશે તો કોઈકની પ્રેરણાથી બદલશે. એટલે તમે જોજો તો ઘણી બધી જગ્યાએ જોવા મળશે કે કોઈ એક વ્યક્તિને લાઇબ્રેરીમાંથી પુસ્તક મળી ગયું અને એમાં એનું જીવન પરિવર્તન. એ પ્રેરણાનો સોર્સ છે. એના કરતા ઉપરનો સોર્સ જીવંત છે, કે જે કોઈક જીવંત વ્યક્તિના શબ્દો સાંભળ્યા અને એનું માઇન્ડસેટ ચેન્જ થઈ, એને બદલી ગયું. એ કેટલી અસર કરે એના ઉપર. એટલે ભારતમાં સૌથી વધારે મહત્વનો ભાગ આપ્યો એ નોલેજ. એને કહ્યું કે કોઈ પણ વસ્તુ છે, તમારે માઇન્ડસેટ ચેન્જ કરવો છે, જીવન બદલવું છે, જીવન સરખું કરવું છે, આ બધા જ પ્રોબ્લેમ છે, ઉપાય એક જ છે. એ બધા ઊભા ક્યાંથી થયા છે? અહીંથી થયા છે. પરિસ્થિતિથી બહુ પ્રશ્નો નથી થતા, મનસ્થિતિથી થાય છે. તો વ્યક્તિને એવું બદલી ગયું. એટલે એક પરિવાર વ્યવસ્થા ઊભી કરી, એને એક સમજ આપી, બાળકોને સમજ આપી કે માતા પિતા સાથે કેમ રહેવાનું, માતા પિતાને સમજ આપી તમારા માતા પિતા સાથે કેમ રહેવાનું, બાળકોને સમજ આપી ગુરુ સાથે કેવી રીતે વર્તન કરવું, ગુરુને સમજ આપી તમારે કઈ ડિસિપ્લિન ફોલો કરવી, તમારે કોને આધારે બંધાઈને રહેવાનું. આ બધાના માટે એક નિયમો નક્કી છે, કેમ કે એને લાંબા સમય સુધી સમાજને ટકાવવું. તો આવી પેલા વેદમાં આવી વાત થઈ, બધી ઋગ્વેદમાં.
અને આ વેદો જે બહારના લોકોએ વાંચ્યા, જેવી રીતે એને આખું ઉર્દુમાં જે ભાષાંતર કર્યું, જેમ કે દારા શિકો, ઔરંગઝેબનો ભાઈ, એ આપણને ફેમસ નથી કેમ કે એના પાઠ નથી આવતા, પાઠ ઔરંગઝેબના આવે, પણ દારા શિકોએ ઉપનિષદોના અનુવાદ કરી દીધા બધા. પેલા તો એ ઉપનિષદ સંસ્કૃત ભણીને ભણ્યું, એટલે પેલા તો એને અધ્યયન કર્યું સંસ્કૃત. કેટલું કઠિન બોલ, એ રાજા થઈ શકતો, પણ રાજા ઔરંગઝેબ છે, આ એનામાં ન પડ્યો. આ એટલી જ સત્તા સંપત્તિ બધું મળી શકતો તો એ જ, પણ એનું પહેલેથી જ એવું હતું કે મારે ભણવું છે, સમજવું છે, અને એને ઉપનિષદો મળી ગયા. એટલે અતિશય ભૂખ્યો હોય એને પાણી મળ્યું. પાણી તો બધાને મળે જ છે અત્યારે, પણ તરસ ન હોય એટલે આપણે એની ઉપર કઈ લાગતા નથી. ઠંડો ઘડો હોય, ભરેલો હોય આખો, અહીંયા જ બહાર રાખી દઈએ. અહીંથી લોકો કેટલા બધા નીકળશે ને, ઊભા કેટલા રહેશે, બહુ કોકસ ને. કેમ કે શું એક જ છે કે તરસ નથી. તરસ જ્યાં આવે ને ત્યાં બધું, એક ટ્રેનમાં આવી રીતે નહોતું, ત્યાં શું હતું કે પેલા પેય ગ્લાસ એવી રીતે બોટલો હતી નહીં. ત્યારે મહારાષ્ટ્રમાં એક સ્ટેશન ઉપર એ બાળકો બધા ગ્લાસ લઈ લે અને પાણી, ત્યારે કઈક 4 પૈસા 5 પૈસા 25 પૈસા એનું હોય એક ગ્લાસ. એટલે એક ટ્રેનમાં એ ઉભો રહ્યો કે એ ગ્લાસ મારો લઈ લ્યો, એક જ સમાય, એટલે સેલિંગ લિમિટેડ જ થાય, કેમ કે આખું પેલું હાથમાં પાત્ર ઉપાડવાનું. તો પેલો વ્યક્તિ છે એ એની સાથે બાર્ગેનિંગ કરે છે. એ કે તું એક કામ કર, હું 4 લઈ લઉં, પણ તું મને 25 પૈસાના એકની બદલે 2. પછી એમ ન માન્યો તો કે તું આટલા ના આટલા દે, આટલા ના, એમ કરીને ત્યાં વાળી ગયો. એટલે ઓલો છોકરો કે રહેવા દો સાહેબ, બીજું કઈ તકલીફ નથી, તમને તરસ જ નથી. એટલે એને ખબર પડી ગઈ અમારો કસ્ટમર નથી. આટલો નાનો છોકરાને ઓળખી ગયો 4 વાક્યથી કે અમારો કસ્ટમર નથી. જો તરસ હોત ને આ બધા પ્રશ્નો નથી. એમ સમય નથી, પરિસ્થિતિ નથી, આ બધા પ્રશ્નો નથી. આનો એક જ બતાવે છે, તરસ નથી. તરસ હોત તો એના માટે બધું ગૌણ છે, તો એના માટે કઈ ડિસ્ટન્સ જ નથી. ગમે ત્યાં હોય ડિસ્ટન્સ જ નથી. તરસ છે તો નથી તો કાંઈ નહીં, તો પછી ભલે ને ઉપરથી બધા પડે, પણ એમાં કઈ આપણે લેવા દેવા નથી. એવું એને લાગે છે. એ ગંભીર પરિસ્થિતિ છે. આયુર્વેદમાં એવું કહેવાયું છે કે કેન્સર સુધીના રોગ મટી જાય, બરાબર અગ્નિ બરાબર હોવો જોઈએ. જો અગ્નિ મંદ થઈ ગયો ને એટલે વૈદ હારી જાય. ત્યાં સુધી એ વૈદરાજ યમરાજ જોડે લડી શકે, અગ્નિ હોય તો. અગ્નિ મન થતા પછી 1000 ડોક્ટરોની ટીમ આવી જાય, કાંઈ ન કરી શકે. એમ મનુષ્યના જીવનની અગ્નિ શું છે? શીખવાની વૃત્તિ. એ મનુષ્યના જીવનની અગ્નિ છે. અને સૌથી વધારે તકલીફ ત્યાં થાય કે કેટલાક વૈદો નાડી જોઈને એવું કહેતા હતા વારાણસીમાં, પેશન્ટ હાલતો ચાલતો હોય, બરાબર બધું ખાતો પીતો હોય, નાડી જોઈ ને કે 2 મહિનાથી વધારે નહીં કાઢી શકે. કેમ? ભૂખ ઓછી થતી જાય છે. બાકી બધાએ કીધું હોય કે કાંઈ તકલીફ નથી. આ નાડી જોઈને કે મને નથી આમાં ભવિષ્ય દેખાતું. ને એક સાવ એવો આવ્યો હોય કે સાવ ટીબી થઈ ગયો હોય, સાવ શરીર ગળી ગયું હોય, બધું છે, એને નાડી જોઈને કે આવું ઉભો થઈ જશે. આ બંનેમાં અંતર શું? અંતર એનું કે એક માત્ર એક જ માપે કે એની અગ્નિ શું છે. એમ મનુષ્યનું જીવનમાં બધી જ સુખ સુવિધા, ભૌતિકતા બધું જ છે. શીખવાની વૃત્તિ ગઈ એટલે માનવાનું કે એનું કોઈ ભવિષ્ય નથી. હવે એટલે જ લોકો દુઃખી થઈ જાય, ઋષિ મુનિઓ છે એ દુઃખી થઈ જાય કે આ વ્યક્તિ છે એનો મનુષ્ય જીવન અહીંયા પૂરું થઈ જાય છે. હવે કે દિવસે પૂરું થાય, કેમ કે આગળ એને કઈ દેખાતું જ નથી એનું ભવિષ્ય. આગળ એ જોવે છે એની લાઈફ, તો એને બહુ દુઃખ થાય છે, કેમ કે આગળનું જોઈ શકે છે. આ આગળનું નથી જોઈ શકતો એટલે એને દુઃખ. મહાભારતમાં એક વ્યક્તિ સૌથી દુઃખી થયો કે જે સૌથી સુખી હોવો જોઈતો. આપણું લોજિક એવું કે જેમ નોલેજ આવે ને એમ લોકોને બહુ આરામ થાય. સામાન્ય વ્યક્તિઓનું ગણિત છે ને સામાન્ય હોય. જોજો, લોકોને શું હોય ખબર છે કે મારે બધું કામ કરવું પડે. આ શેઠ બધા લોકો છે, ઘણા બધા દુકાન વાળા, ફેક્ટરી વાળા, બધા લોકોને તો 50-50, 100-100 જણાનો તો સ્ટાફ હોય. તો એ તો આખો દિવસ ઘરે બેસે જ શું વાંધો? એને તો કામ કરવા ખાલી કહેવાનું જોઈએ. પણ એમ ન ખબર પડે કે કરવા કરતા કહેવામાં કેટલી શક્તિ વધારે બગડે. કરી નાખે ને તો સહેલું પડે, કેવું હોય ને, કેમ કે ઓલાને કરવું નથી ને તમારે કરાવવાનું છે. આ બહુ જ મોટો ટાસ્ક આવે એના માટે. એ સામાન્ય વ્યક્તિ ત્યાં જાય ને પછી એને ખબર પડે
કે આના કરતા હું એકલો હતો એ સારું, આના કરતા તો હું માત્ર એકલો હતો ને તો કઈ ટેન્શન નહોતું. 50-100 ને ભેગા કર્યા ને અલગ અલગ સેમ્પલ ને, એ બહુ મારા મનમાં સ્ટ્રેસ આવ્યો. હું કઈ સારું કરી જ નથી શકતો. ઓલું તો મારું ટાઈમ ટેબલ હતું, 8 ફ્રી થઈ જતો. હવે તો કઈ ફ્રી થવાનો ટાઈમ જ. મોટી સમસ્યા ત્યાં છે. એમ જેવી રીતે એ આગળ જાય એમ કેમ કે શીખવાની વૃત્તિ જાય. સહદેવ મહાભારતમાં એવું પાત્ર છે કે સૌથી વધારે દુઃખી શું કામ દુઃખી છે કે એને આગળનું દેખાય છે, જે ઓલા નથી જોઈ શકતા. એટલે એ બધાને એમ થાય સહદેવ સુખી થઈ જાય કેમ કે એ તો લોંગ ટર્મ નું ભવિષ્ય જોઈ શકે, પણ એ જોઈ શકે છે એટલે દુઃખી થયો. ઓલાને તો ખબર જ નહોતી કે ભાઈ એ તો ત્યારે દુઃખી થયા જયારે દુઃખ આવ્યું. આ વ્યક્તિ અત્યારથી દુઃખી છે જયારે દુઃખ 5 વર્ષ પછી આવવાનું છે. એટલે દુઃખી ભવિષ્ય જોવું કે જ્યોતિષ જોવું એ હંમેશા સારું હોય એવું નથી. માનો કે ચિઠ્ઠી સાચી પડતી હોય, કાઢી દે કુંડલી, અને આપણને એમ કહી દે કે તમને 7 વર્ષ પછી કેન્સર થવાનું છે, તો 7 વર્ષે તો લોકો પહોંચે નહીં. 7 વર્ષ સુધી તો કેન્સર ની વાત તો ત્યાં તો એનો બીજો જન્મ થઈ ગયો હોય, કેમ કે અત્યારથી જ તકલીફ ચાલુ થાય. એટલે કુદરતે જે રાખ્યું છે હિડન રાખ્યું છે, કેમ કે જેમ જેમ એનો વિકાસ થતો જાય ને એમ એને આગળનું દેખાતું જાય. જેમ એ ઓબ્જેક્શન હેન્ડલિંગ કરી શકે, જેમ અત્યારે એ માધ્યસ્થ ભાવ કરી શકે, જેમ અત્યારની શ્રદ્ધા ટકાવી શકે, એમ એને આગળનું ખબર પડતી જાય, એમ એનો વિકાસ થતો જાય. આ કુદરતી ક્રમ છે. એમાં ઋગ્વેદમાં આવા રહસ્યો કહેલા છે. એટલે ઋગ્વેદ આ જીવનના જ્ઞાનનો વેદ છે. બીજો વેદનું આપણે આવતા વખતે લેશું, એનું નામ યજુર્વેદ છે. એ કર્મ પ્રધાન છે. એમાં સૌથી મહત્વની વાત કર્મની કરેલી છે. કર્મ કેવું છે, કર્મ વ્યવસ્થા કેવી છે, કર્મ કેવી રીતે બંધાય છે. કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનું કર્મ કરે એનો હિસાબ કેવી રીતે થાય છે. અંતમાં પણ વ્યક્તિ અહીંયા બધાને કદાચ છેતરી લે, ઘણા બધાને છેતરી લે, પણ એક એવી શક્તિ છે કે એને ક્યારેય છેતરી શકતો નથી. નાનામાં નાની વસ્તુનો એને હિસાબ આપવો છે. નાનામાં નાનું કર્મ પણ નોંધાઈ જાય છે. તો એ કેવી રીતે નોંધાય છે? એ ક્વોન્ટિટી કરો તો નોંધાય છે કે ક્વોલિટીથી? ઇન્ટેન્શન કામ કરે છે કે એક્શન કામ કરે છે? તો એ આખી કર્મ વ્યવસ્થા સાયન્ટિફિક જેને કહેવાય કે સ્ટ્રક્ચરલ છે ને, યજુર્વેદમાં સમજાવેલી છે કે વ્યક્તિનું ઇન્ટેન્શન મુખ્ય કામ કરે છે, એક્શન પછી કામ કરે છે. તો એની આપણે આવતા વખતે આજે ઋગ્વેદનું જોયું હતું, આવતા વખતે યજુર્વેદ. એવી રીતે સંગીતનો એક વેદ છે, એને સામવેદ કહેવાય છે. અને વિજ્ઞાનનો એક વેદ છે કે જેમાં ઔષધિ, આયુર્વેદ આ બધી જ વસ્તુઓ અસર કરે છે. શું કોઈ એવા કોઈ ગ્રહ હોય છે કે જેની અસર અહીંયા થાય છે? શું કોઈ એવી ઔષધિ હોય છે કે જે મનુષ્યના જીવનને સાચે અસર કરતી હોય કે આ તંત્રને અસર કરતી હોય? એ બધું વર્ણન અથર્વવેદમાં છે. તો આ વેદની વાત કરી એટલે આ પહેલો વેદ છે જે ઋગ્વેદ છે. હજી આ 4 વેદ છે. એના પછીના ઉપવેદ આવે છે, એના પછી ષડ દર્શનો આવે છે. આ જ વેદના 4 ભાગ પડે છે. આવી રીતે 4 નહીં, આવી રીતે 4. તો એ આપણે આવતા વખતે સમજશું, જેથી કરીને આપણને ખબર પડે કે ગીતા જે વેદ કહે છે એ કયા વેદની વાત કરે છે. ગીતા જે ઉપનિષદ શું કહે છે, બરાબર, કે ભાઈ આ ઉપનિષદ માંથી છે, તો એ કયા ઉપનિષદની વાત કરે છે, એનું સ્ટ્રક્ચર શું છે, એમાં શું શું વર્ણન આવે છે, એમાં કથા આવે છે, એમાં પ્રસંગ આવે છે, કેવી રીતે આવે છે. તો આ સમજવા માટે પેલા ગુરુકુળમાં અધ્યયન થતું. 12 વર્ષ 15 વર્ષ શિષ્યો વિદ્યાર્થીઓ રહેતા હતા. એ રહેતા હતા તો એનું માઇન્ડસેટ પેલા ચેન્જ કરવામાં આવતું. એનામાં મૂલ્ય નિષ્ઠા પેલા નાખી દેવામાં આવતી હતી, કેમ કે એ પછીનો આવે. તો એ પેલા તૈયાર થતો હતો. એટલે અહીંયા ઉજ્જવળ ભવિષ્ય હજારો વર્ષ સુધીની એક પરંપરા છે કે જે કોઈ પણ દેશ ટકાવી ન શક્યો. વિધાઉટ મની, વિધાઉટ અર્થ, કે જેમાં અર્થનો સંબંધ નથી, અને હજારો વર્ષ સુધી કોઈ શિક્ષણ વ્યવસ્થા ચાલે છે કે જેમાં અર્થને મહત્વ નથી. એવી કોઈ યુનિવર્સિટી કરોડો રૂપિયાના ફંડ હોવા છતાં તૈયાર ન થઈને સૌથી મોટું આશ્ચર્ય એ લોકોને થયું, કેમ્બ્રિજમાં અબજો રૂપિયાનું ફંડ છે, અબજો રૂપિયા. પણ એ વ્યવસ્થા એવી ન કરી શક્યા કે કોઈ વિદ્યાર્થીની ઉપર મારે અર્થથી નથી જવું અને છતાંય એને એવો તૈયાર કરવો છે કે એ ગિવિંગ પર્સનાલિટી આપતો થઈ જાય. એ કરવું ને એમાં મોટું તપ છે. એમાં વ્યક્તિને બહુ મોટો સમય ઇન્વેસ્ટ કરવો પડે, તરત નો થાય કાંઈ. એમાં એની બહુ બુદ્ધિ ઇન્વેસ્ટ કરવી પડે, કેમ કે દરરોજ નવું કન્ટેન્ટ આપવું પડે, અને એટલી બધી ધીરજ રાખવી પડે, અને ઓબ્જેક્શન હેન્ડલિંગની તાકાત રાખવી પડે. એમાંથી 10 વ્યક્તિઓ ભૂલીને વયા જાય તો એને છોડતા મનને તૈયાર કરવું.
બાકી આપણે 5 દિવસ કોક ઉપર નાનો ઉપકાર કરીને આપણને ભૂલી જાય ને, ખૂબ જ લાગી આવે આપણને. મેં આટલું કર્યું, એને મને બોલાવ્યો નહીં લગ્નમાં, ફોન ન કર્યો મને, અને આજ આપણા માનસિક રોગોનું કારણ બની છે. પણ જો આપણે કર્મ વ્યવસ્થાને ઋણાનુબંધન સમજી જઈએ તો ખબર પડે, ઓકે તે દિવસે મારું ઋણાનુબંધન હતું તો ઓકે, બધા બોલાવતા હતા, અત્યારે મારું પૂરું થઈ ગયું તો ઓકે, કાંઈ વાંધો નહીં. પુણ્યનો ઉદય હતો તો કાંઈ વાંધો નહીં, હજારો લાખો લોકો બોલાવતા હતા, માનતા હતા, અત્યારે મારા પુણ્યનો ઉદય નથી તો કાંઈ વાંધો નહીં. એનાથી કોઈ ફરક પુણ્યને, પાપને, પરમાત્માને પડતો નથી. મને કોઈ 5 વ્યક્તિ ઓળખે કે 500 ઓળખે કે 5 લાખ ઓળખે, એનાથી કાંઈ ફરક ઉપર પડતો નથી. એ બધી અહીંની ઝાડ છે, અહીંયાની ઝાડ આપણને બાંધે છે, કોઈ બીજી ઝાડ નથી બાંધતી. કે ભાઈ મને કોને બોલાવ્યો કેમ નહીં, ઓલો મને યાદ કેમ નથી રાખતો, ઓલો કેમ મને રિસ્પોન્સ નથી આપતો. આ નાની નાની ફરિયાદમાં વ્યક્તિ એટલો બિઝી રહેશે ને, એમાં એને મોટો વિચાર કરવાનો ટાઈમ નથી. આ બધા જ એની પાસે 100 કામ છે, પણ કેવા છે એ આવા છે કે મારા પાડોશી આવા છે, મારા માસી આવા છે, મારા માસીએ મને વા નહોતો બોલાવ્યો, એ આવા સ્વભાવના છે, એ આવું કરે છે, ઓલા આવું કરે છે, ઓલા આવું કરે છે. અને એના જ વાત કરે એવું નથી, એની વાત પૂરી થશે તો બાજુના ઓટલામાં બેસીને વાત ઈ જ કરવાની છે. બાજુવાળા શું છે, કેમ કે જીવનનું ધ્યેય નક્કી જ નથી, જીવનની સાર્થકતા જ ખબર નથી કે મારા જીવનની સાર્થકતા શું. એટલે જો સાર્થકને પામવું હોય તો વિશ્વનાથ ગુરુજીનું એક ધ્યેય વાક્ય ઉપર લખેલું હતું મારા ગુરુકુલમાં કે વ્યર્થને છોડવું પડશે. એનો નિયમ હતો કે 5 મિનિટથી વધારે વાત ઘરે નથી કરવાની. જો એવું કીધું તને તારા માસી ખૂબ યાદ કરતા હતા તો આ ફોન કટ કરી નાખી. કેમ કે ઈ હવે ઓબ્જેક્શન આવ્યું પહેલું, હવે ઈ રોવા માંડશે કે અચ્છા શું થયું હવે, તો કે કાંઈ નહીં, એના દીકરાના લગ્ન હતા, અમે ગયા હતા. હવે એનું બીજું થયું કે તો હું રહી ગયો હવે. એટલે અહીંયાથી પ્રોપર ગ્રંથમાંથી એનું મન નીકળ્યું, હવે એને ત્યાં આખું ચિત્ર ઊભું થયું, હવે એને મિસિંગ ફિલિંગ થઈ, હું રહી ગયો. એટલે એના માટે નિયમ હતા, તમારે આવી જ વાત કરવાની. એને પહેલી દિવસે અમારે ત્યાં આવે ગુરુકુળમાં, ત્યારે મમ્મી પપ્પાને કાગળ લખીને આપે, તમારે જો આવો બનાવવાનો છે, અસામાન્ય વ્યક્તિ બનાવવાનો છે, તો આજથી નક્કી કરી લ્યો કે તમારું વર્તન અસામાન્ય હોવું જોઈએ. એ અપેક્ષા હું તમારી પાસે રાખું છું. તમારે કોમન મેન બનાવવાનો છે, અહીં આવવાની જરૂર નથી. કોમન તો એ ગમે ત્યાં એને બનાવી નાખશે, જગત એને કોમન બનાવવા જ બેઠું છે. તો અહીં આવવાની જરૂર નથી. આટલી બધી શું કામ તમે તકલીફ વેઠો, મારે ત્યાં આવવાની, અહીંયા આટલા બધા દૂર આવવાની, તમે આટલું બધું સ્ટ્રગલ કરો, તો આની કઈ જરૂર નથી. અનકોમન બનાવવાનું, તો આ બધા જ નિયમ છે. કોમન બનાવવાનો છે, કોઈ નિયમ નથી. ગમી આંખે પાટો બાંધ્યો, જે સ્કૂલ આવે એમાં નાખી, બોર્ડે ન જવું, કાંઈ નહીં, આંખે પાટો બાંધીને જે પેલી આવે એમાં નાખી દો, બધો માલ સરખો જ નીકળશે. એમાં ગિવિંગ નહીં, એમાં એની વેલ્યુ એડિશન નહીં થાય. પણ હા, હું અહીંયાથી તૈયાર કરીશ તો હું એની ગેરંટી લઈશ, બરાબર. જો ઈ કોઈને ચીટ કરશે એવું કહેતા હતા, તો હું જ્યાં આવીશ ને ત્યાં સૌથી વધારે ઓને તો દુઃખ થતું થશે, પણ સૌથી વધારે દુઃખ તો એ મને પહોંચાડશે. કેમ કે મારામાં એવું કઈક કચાશ રહી ગઈ, હું આટલા વર્ષ રાખીને નામાં એવું વેલ્યુ એડિશન ન કરી શક્યો. તો મેં કરોડો રૂપિયાની કંપની છોડી દીધી, ઝંડુની પેરેલલ ચાલતી કંપની મેં આયુર્વેદની છોડી, એનું મને કઈ મળ્યું નહીં. જેની 8, 10, 15 આંકડામાં વેલ્યુએશન હોત એવી મેં છોડી દીધી. એનું એનું મને કઈ મળ્યું નહીં ફળ. આ તો આસાન હતું ને, આ તો સાવ આસાન હતું. એ સમયે આંકડા કરવા કઈ અઘરા નહોતા, અઘરું તો આ હતું. એને સૌથી વધારે વેદને જીવનમાં ઉતાર્યો. એટલે એક પણ પ્રશ્ન એનો અનુત્તરિત નહોતો. બાકી તો જે લોકો કહે છે કે અમે બધા પ્રશ્નો જવાબ આપી, એક દી બ્રહ્મસૂત્ર નાખી દઉં છે, એક જ દિવસ નાખી દો. મને પ્રશ્ન છે, આ તમારા પ્રશ્નો એવા છે કે મારો પતિ મારું માનતું નથી, મારી પત્ની તો કઈ માની જશે 2 વર્ષ, પણ બ્રહ્મસૂત્રની એક પંક્તિ નાખી દો, આનો અર્થ શું થાય, તો પછી કોઈ પણ જવાબ આપી શકે તો આપણે માની લઈએ કે આ એની પાસે કઈ કેવું છે. વિશ્વનાથ ગુરુજી પાસે એ હતું એટલે એને નમવા વાળો વર્ગ કોમન નહોતો. એ એવો હતો કે જે બીજે ક્યાંય નહોતો માનતો, પણ એ મજબૂર કરી દેતા હતા માનવા માટે, કેમ કે એને અસ્તામલકવત હતું. અને એવું હતું કે એ એકવાર બોએ એટલે હજારો વર્ષ સુધી ટકે. એવું ન થાય પછી કે એ જાય પછી બંધ થાય, એવું ન થાય. એ જાય પછી પણ ચાલે છે. તો આવું જ્ઞાન એમને આપ્યું. આ ગીતા એને ખોલી, આયુર્વેદ આખું એને ખોલ્યું, કાશ્યપ સંહિતા એમને ખોલી. વર્ષો સુધી એક જ રીતની નિયમિતતા. એવું કહેતા હતા કે મને મોડું પહોંચાડે ને એવી ગાડી કોઈ તૈયાર નથી.
મને મોડું પહોંચાડે ને એવી કોઈ ગાડી જ નથી. એ ટાઈમ કે આ ટાઈમમાં એક તો આમંત્રણ સ્વીકારે નહીં, સ્વીકારે તો ઓલમોસ્ટ ઈ વેલા હોય. એવી ગાડી જ નથી મને મોડું પહોંચાડી છે. એવું શિસ્તબદ્ધ જીવ, એવું કહી દીધું કે આવું થયું કે એવું ક્યાંય ન હોય. એ વેલ્યુ આપતા હતા, પ્રત્યેક વ્યક્તિને વેલ્યુ આપી, સમયને વેલ્યુ આપી, એને જેને ઉપકાર કર્યો એને બધાને એને વેલ્યુ આપી. જેટલા લોકો હતા એને બધાને વેલ્યુ સબર કરી દીધા કે એને માનવા વાળો કોમન મેન રે નહીં. કોમન મેન રે તો લાંબો સમય ટકે નહીં, એને અનકોમન બનવું જ પડે. કોમન મેન લાંબો સમય નો રહે. જેને કોમન રીતે જીવન જીવવું છે ને એમનું એ ઓડિયન્સ જ નહોતું. એ કહેતા કોમન મેન મારા માટે ઓડિયન્સ જ નથી. કાં તો એને અનકોમન થવું પડે અને કાં તો મને ભૂલી જવું પડે. પછી મારા માટે ચોકડી જ મારી દેવી પડે. હું તો ઈચ્છું જ છું કે કોમન મેન મારી દે, વાંધો નથી. કેમ કે મારો આગળ જે લોકો સાધકો તૈયાર કરવા જાય ને એ બધા અનકોમન છે. એ બધા જ લોકોને કોમન તૈયાર નથી કરવા. મારા જીવનનું લક્ષ્ય છે કે હું વેદને ઉભો કરું, હું જીવનમાં તત્વજ્ઞાન ઉભું કરું. હું ભારતમાં આવું કરી દઉં કે જે થોડાક સાધકો અહીંયા આવે, વર્ષોથી યાત્રા કરતા કરતા એને હું નાના સોદામાં એને ન રાખું. મારે ભલે ગમે એ સહન કરવું પડે, પણ એની મારું નાના સોદા ન કરું. એની સાથે હું એમ ન કહું કે તું 1000 રૂપિયા આપી દે, તું 500 રૂપિયા આપી દે, તારું કલ્યાણ થઈ જશે, તારું આ થઈ જશે. મારો એકય છોકરો એવું માંગતો ન કરું. એવું બધું આસાન હતું. 25,000 ભેગા થયા હોય તો કઈ પૈસા ભેગા કરવા આસાન ન હોય. 100 રૂપિયા આપે તો એ ક્યાં છે. પણ મારે એવું નથી. એક જ પ્રસંગ છેલ્લે કહું, કેમ કે એટલી હસ્તી છે કે એના ઉપર જેને નોલેજ આપ્યું છે ને એ 10 યુનિવર્સિટી નો આપી શકે. અને આજ અમે કહી શકીએ છીએ, તમે યુટ્યુબ ખાલી જોજો, એ 1% જ હું એનું કહું છું. હું કહું છું 1% નથી, કેમ કે હું તો બહુ ઓછું લઈ શકું એમની પાસેથી. બહુ વૃદ્ધ, એમની ઉંમર થઈ ગઈ પછી હું ત્યાં ગઈ. જે એને જીવનનો યુવાન કાળ હતો ત્યાં તો હું ન પહોંચી શક્યો. ત્યારે તો હું આ કચરો ભણતો હતો. હું પહોંચ્યો ત્યારે તો એ વૃદ્ધ થઈ ગયા. એટલે વૃદ્ધાવસ્થામાં પણ એમની જે ક્ષમતા, એમનું જે જીવન જોયું, એમનું જ્ઞાન પ્રત્યેની જે કમિટમેન્ટ જોઈ, એક વાત પ્રત્યેની, એ આજે પણ અમે ભૂલી નથી શકતા. એમના દાદાએ શરૂ કરેલી હતી પંચક્રોશી યાત્રા. આજ પણ તમે વારાણસીમાં જાઓ ને તો દાતાર પંચક્રોશી યાત્રા થાય છે. આજ પણ થાય છે. બરાબર. પંચક્રોશી યાત્રામાં બધા ફરે અને જેટલી જગ્યાએ આવે ને એમાં નોટો મૂકવાની, 100 રૂપિયા, 50, કેમ કે યાત્રા કરે, પંચક્રોશ સુધીની યાત્રા. બરાબર. એમને જોયું, મારા દાદાએ શરૂ કરેલી. પણ આમાં આ લોકો, આ ભીડ બહુ ભેગી થાય છે. સામાન્ય વ્યક્તિ ભીડ ભેગી કરવા માટે જ બધું અજમાવતો હોય, સામ દામ દંડ ભેદ. અહીંયા 5 થી 7 હજાર લોકો ત્યાં આવે. આજ તો 25 થી 40, 50 હજાર આવે છે યાત્રા કરવા માટે. એનું હેન્ડલિંગ પોતાના હાથમાં, પ્રવચન પોતાના હાથમાં. એવું નહીં કે એને કોઈ બીજાને બોલાવવા પડે. એ ધારે એટલે બેસાડી દે 50,000, 1 લાખ ને એમાંથી કઈ ઉભો ન થાય. ખાલી પ્રવચનથી સંગીતકારોનો રાખવા પડે, સ્ટોરી ગોતવાનો જ આવી પડે. એને ખબર પડી જાય 5 મિનિટમાં મારે શું બોલવું. એટલે એવું ઓડિયન્સ ઉપરનું કપ પકડ ને કીધું કે આનાથી આનો કઈ વિકાસ નથી થતો. આ ભીડ છે એ ટાઈમ વેસ્ટ કરે છે એવું મને લાગે છે. એટલે આના કરતા હું ઉપનિષદનું શ્રવણ કરાવીશ. ત્યાં જેને આવવું હોય નહીં આવે. આ હું બંધ કરું છું. ત્યારની આવક જો બધા 50, 100 રૂપિયા રાખતા હતા અને એટલા આ લોકો આવતા. પણ હું એના સમયને વેસ્ટ ન કરી શકું. ખોટો ચીલો હું પાડી ન શકું. જો ભલે મારા દાદાથી આવે છે ત્યારે એ બરાબર હતો, અત્યારે હું એ બંધ કરું છું. અને એમને એ બંધ કરી દીધું. આ જેવી તેવી વ્યક્તિ કરી શકે કોઈ? જેના જીવનમાં રામય સારા, રામાય સ્વસ્તિ, રાવણાય સ્વસ્તિ, આય સારું, આવું કરાય, એ વ્યક્તિ ક્યારેય કટિબદ્ધ ન થઈ શકે. આના માટે છે ને ખૂબ જ વેલ્યુ, ખૂબ જ મૂલ્ય નિષ્ઠા જોઈએ. આના માટે આત્માનું અનુસંધાન જોઈએ. આના માટે આત્માની પ્રબળતા જોઈએ. આ આપણા જીવનમાં આવે ને એટલે ગુરુજી પ્રયત્ન કરતા હતા કે અહીંયાના ગુરુકુલના વિદ્યાર્થીઓ ભારતીય તત્વજ્ઞાનની રક્ષા કરે. ભગવત જે ગીતા જેવા ગ્રંથો અહીંયા ભણે, મનોવિજ્ઞાન ભણે, સાયકોલોજી ભણે, આયુર્વેદ ભણે, લોકોને ભણાવે, સમજાવે, પોતાના બાળકોને સંસ્કારી કરે. સ્કૂલ નહીં કરી શકે, યુનિવર્સિટી નહીં કરી શકે, પોતે ડેડિકેટેડ, પોતે કરે તૈયાર. અને એ અશક્ય નથી, પોતે કરી શકે. તમે કરશો, આપણે કરશું એટલે આપણા બાળકોમાં જશે. એને આખો રોડમેપ આપ્યો બાળકો. બરાબર. એ યુનિવર્સિટી પાસે નથી એને આપ્યું. અને એમ કરતા કરતા એ આનાથી પણ એને વ્યક્તિ પાસેથી તો કોઈ ક્યારેય અપેક્ષા રાખી જ કે કોઈ મને કઈ આપી દે, કોઈ મને, એવી કોઈ નહીં. એની બધી જ વસ્તુઓ બિનશરતી છે.
ઉપાડી લે ન ઉપાડી કરીએ, પણ એને મિસ ન કરીએ. હંમેશા અમે એવું ચિંતન કરીએ છીએ કે એમનું એક પણ વાત મિસ ન થવી જોઈએ, કેમ કે અત્યારના સમાજને ખાસ જરૂરી છે ગીતાના વિચારોની બધી. નહીતર યુવાઓ ના માનસ સુધી કોઈ નથી પહોંચતું. કોઈ એક બે સંસ્થા તો બતાવો કે એનામાં વેલ્યુ એડ કરતી હોય, કોઈ બે સંસ્થા બતાવો, કેમ કે વેલ્યુ એડ કરવી ની સૌથી મહત્વની. એમાં 10-10 કલાક વાંચવું પડે, બીજું કાંઈ ન કરી શકે. લોકો એમ કહે છે એકદમ પ્રચાર નથી કરી શકે, ક્યાંથી કરી શકે? આમાં કલાકો જાય, ત્યાં સુધીમાં ફોટા પડી જાય 25-50 જગ્યાના કેમ્પના, મુકાઈ જાય, અપલોડ થઈ જાય, બધું થઈ જાય, પણ એ પછી ઈ થાય વેલ્યુ એડિશન નું. કેમ કે એટલું ફોકસ, એટલું ડેડિકેશન જોઈએ આમાં, એ તરત ન થાય. એવું એને જીવનભર કર્યું. એ કેટલી કઠિન સાધના છે. અપેક્ષા શું? તો કે એક જ, બધા લોકો પોતાના જીવનમાં ગીતાને મહત્વ આપે, ભગવદ્ ગીતાને વેલ્યુ આપે. પૂજામાં ગમે ત્યાં ગ્રંથ પડ્યો હોય ને અમે વાંચી છીએ ક્યારે અને મન થાય તો બોલી, એવા વાક્યો નો આવવા જોઈએ, એવો જવાબ આપવો. આપણી વેલ્યુ ગીતાને આપણે વેલ્યુ નહીં આપી, કોણ આપશે? કોણ આપશે? અને ભગવાને આપણને આટલું બધું આપ્યું છે. તમે વિચારો કે કોઈને આંખ નથી, હાથ નથી, પગ નથી. એવા જે સમાજમાં છે ને, અમે હમણાં ગયા હતા, સિકલ સેલ એનિમિયા કેટલા બધાને થયો છે આદિવાસી વિસ્તારોમાં જોયા. અમે 2 દિવસના પ્રવાસ હતા, આંખમાં આંસુ આવી ગયા એને જોઈ. બ્લડ ફ્યુઝન, એને બ્લડ બને છે એ શું કરે છે? જે લોકોને બને છે એ કરે છે શું? એની જોઈ સ્થિતિ, જમવાનું નથી, એની પાસે તકલીફો જ તકલીફો છે, ત્યાં કોઈ જતું નથી. એટલે ત્યાં ગયા અમે, અમને ઘણો બધો બોધ મળ્યો. અમને લાગ્યું કે કેટલું બધું ભગવાને આપણને આપી દીધું છે. એ બધાને જોયા. અમે તો ખાલી ત્યાં કંઈક આપવા ગયા હતા પેલું, પણ થયું કે આવા પણ લોકો, આટલા બધા રોગ છે આને, એને ખબર નથી. આપણને નિરોગી શરીર મળ્યું, મન બુદ્ધિ મળી, આપણને આવી પરિસ્થિતિ મળી. આ બધામાંથી કે આ બધું મળવા છતાં આપણે વેલ્યુ કેટલી આપી? આપણું એકઈ કમિટમેન્ટ નથી. અને જીવનમાં હંમેશા છે ને કમિટમેન્ટને મહત્વ છે. એટલે હંમેશા એક કમિટમેન્ટ આપવાનું કે ભગવદ્ ગીતા અહીંયા આવો કે ના આવો, પણ ભગવદ્ ગીતા વાંચો. અહીંયા કોઈ સાંભળો કે ન સાંભળો, ઘરે જઈને તો અવશ્ય તમે વાંચો. એમાં કોઈ વચ્ચેનાની જરૂર નથી. આમાં ક્લિયર કરવા માટે અવશ્ય જરૂર છે, બરાબર? પણ અહીંયાથી માનો કે નથી કઈ, તો ત્યાં પણ વાંચો. એક કમિટમેન્ટ આપો કે ભગવદ્ ગીતાનું વેલ્યુ આપો. એટલે શું થશે કે જીવનમાં વિકાસ શરૂ થશે. જ્ઞાનને આપણે પ્રાધાન્ય આપી દીધું, જ્ઞાનને આપણે પ્રાયોરિટી આપી, એટલે આપણા જીવનનો વિકાસ ત્યાંથી શરૂ થશે.